શહેરના મોઢેરા રોડ ઉપર આવેલા આત્મારામ કાકા ફિઝિયોથેરાપી સેન્ટરમાં રોજ સવારે વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા યોગ શીખવવામાં આવે છે, જેમાં રોજના 85થી વધારે લોકો યોગ શીખે છે. નામ વિષ્ણુભાઈ અર્ગોવનદાસ પ્રજાપતિ. હું છેલ્લા 12 વર્ષથી યોગ પરિવાર સાથે યોગમાં જોઈન્ટ છું. છેલ્લે 2011-12થી યોગ સાથે જોડાયેલો છું. એમાં મહેસાણામાં પ્રથમ શિબિર અમે કરેલી ચાઇના ગાર્ડનમાં, પછી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ભારત સ્વાભિમાન ટ્રસ્ટ તથા પતંજલિ યોગ સમિતિ મહેસાણા દ્વારા દરેક વિસ્તારમાં, મહેસાણામાં અલગ અલગ વિસ્તારમાં યોગ કક્ષાઓ શરૂ કરવામાં આવી, જેમાં અમારી પણ યોગ કક્ષા અત્યારે આત્મારામ કાકા ફિઝિયોથેરાપી સેન્ટરમાં છેલ્લા 3 વર્ષથી એટલે કે 15/10/2020થી આ યોગ કક્ષા ચાલુ છે, જેમાં મુખ્ય યોગ શિક્ષક તરીકે હું અહીંયા સેવા આપી રહ્યો છું. જેમાં અમારા ક્લાસમાં શરૂઆતમાં પહેલા જ દિવસથી 80 વ્યક્તિથી માંડીને અને આજે પણ 85થી ઉપરની વ્યક્તિઓ હાજર રહેલા જ છે. બરાબર, કન્ટિન્યુ એ લોકોના શરીરમાં એકદમ ફ્રેશનેસ જણાય છે. અઢળક ફાયદા છે. ગેસ, એસિડિટી, કબજિયાત, તણાવ, સ્ટ્રેસ અત્યારના જીવનમાં અત્યારે સ્ટ્રેસ ખૂબ જ વધી ગયેલો છે દરેકના જીવનમાં. તમે જુઓ, સવારથી માંડી સાંજ સુધી લોકો ઉઠ્યા ત્યાંથી સ્ટ્રેસ. બસ એનાથી મુક્તિ મેળવવા માટે પ્રાણાયામ ખૂબ મહત્વના છે. દરેક વ્યક્તિ, મારા ક્લાસમાં આવતા દરેક વ્યક્તિ તમને ઇન્ટરવ્યૂ આપ્યું એ મુજબ કે ભાઈ અહીંયા આવવાથી મારું જીવન સ્વસ્થ, તંદુરસ્ત અને એકદમ નિરામય રહે છે. આખો દિવસ સ્ફૂર્તિદાયક જાય છે. અહીંયા લગભગ 35થી 70 વર્ષ સુધીના 80 વર્ષ સુધીના લોકો રેગ્યુલર 80 વ્યક્તિઓ અહીંયા રેગ્યુલર પધારે છે. 10મો ઇન્ટરનેશનલ યોગા ડે ઉજવવા જઈ રહ્યા છીએ. અત્યારે આપણા મહેસાણામાં અલગ અલગ જગ્યાએ ચાર અલગ અલગ મોટી જગ્યાએ યોગા ડે ઉજવવા જઈ રહ્યા છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અહીંયા આત્મારામ કાકા ફિઝિયોથેરાપી સેન્ટર, સિવિક સેન્ટર અને રાજધાની ટાઉનશીપમાં. તો મારું આહવાન એવું છે કે આ વિશ્વ યોગ દિવસથી દરેક વ્યક્તિ પોતાની સાથે બીજા 2 વ્યક્તિને જોઈન્ટ કરે અને એ 2 વ્યક્તિ પણ બીજા 4 વ્યક્તિને જોઈન્ટ કરે, જેથી કરી અને સ્વસ્થ અને તંદુરસ્ત. અત્યારે પૈસો હશે પણ સ્વસ્થ જીવન નહીં હોય તો શું કરશો? એ પૈસો કોઈ મહત્વનો રહેશે નહીં. સૌથી સુખ તે પહેલું જાતે ન રહેતે. બરાબર, આપણા ભારતીય સંસ્કૃતિ મુજબ યોગને ખૂબ મહત્વ. આ યોગ આપણે આદિદેવ શિવ ભગવાને આપેલો છે. બરાબર, તો આપણે એમને અનુરૂપ થઈએ અને વધુમાં વધુ લોકોને યોગ સાથે જોઈન્ટ કરીએ એવી મારી સૌની પ્રાર્થના. આપણે બધા લોકોને આહવાન આપીએ છીએ કે લોકો વધુમાં વધુ યોગ પ્રત્યે જોડાય અને આપણે બધા જોડવા પ્રયત્નો કરીશું. આ યોગા ક્લાસમાં લોકો પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. આ ઉપરાંત 3 વર્ષથી ચાલતા આ યોગા ક્લાસમાં અત્યાર સુધી 1500થી વધારે લોકો યોગા શીખેલ છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.